है। उस्मानी माता जी की जय हो। ये हमारी उस्मानी माता जी का मंदिर है और बहुत पुराना मंदिर है। सैकड़ों साल पुराना मंदिर है। माता जी का स्थान यहाँ पे 1000 वर्ष पुराना स्थान है यहाँ पे माता जी का। ऐसा हुआ था एक बार मुग़ल ने शासन किया था पूरे भारत पे। तो जब मुग़ल यहाँ पे शासन करने के लिए आया था, राज करने के लिए आया था, तो माता जी से उनका युद्ध हुआ और उसके बाद में उसको यहाँ पे राज करने नहीं दिया मुग़ल को। સ્વાગત છે મિત્રો આપ સૌને ફરીથી એક નવા વિડીયોમાં લોંગ ટાઈમ પછી, કેમ કે સાથીઓ ઘણા દિવસ પછી મારો વિડીયો તમને જોવા મળે છે. છેલ્લા 2 અઠવાડિયાથી, આમ તો 1 અઠવાડિયું હું અમદાવાદ હતો મારા પર્સનલ કામથી, ને 1 અઠવાડિયાથી મારું થોડુંક કામ હતું એ મેં પૂરું કરી દીધું છે. પરંતુ અત્યારે ફિલહાલ હું છું ડીસાની ધરતી પર, બટાકાની નગરી પર. આમ તો તમે મારી પાછળનું લુક જોશો એટલે કદાચ જે વ્યક્તિ આ સ્થાન ઉપર આવ્યા હશો તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ વસ્તુ, આ લોકેશન કયું છે. અને ઘણા દિવસ પછી મિત્રો મારો વિડીયો આવ્યો છે. આપ સૌ મને બહુ બધા પ્રેમ કરી રહ્યા છે, સપોર્ટ કરી રહ્યા છે. લગભગ 470 જેવા 1-1.5 મહિનાની અંદર સબસ્ક્રાઈબ મેં પૂરા કરી ચૂક્યા છે. આપ સૌનો દિલથી આભાર. પરંતુ તમે હજી પણ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અવનવા વિડીયો, મંદિરો અને આપણા ધાર્મિક સ્થળો હું બતાવતો રહીશ. એ પાછળ એક્ઝેક્ટ છે ઈસ્માની માતાનું મંદિર. મિત્રો ઘણા બધા અહીંયા આવીને ગયા હશે કે નહીં આવ્યા હોય. અહીંયા પહેલાં ભવ્ય મોટો ડાયરો પણ થયેલો છે થોડા, મતલબ 4-5 મહિના પહેલાં. મિત્રો તમે જોઈ શકો છો એ છે સામે છે હાઈવે બાલારામથી ડીસા, ને એની મતલબ જ્યાં ભાખર ત્યાં બોર્ડ સામે લગાવેલું જ છે. જો તમારે આવવું હોય તો સીધું આ રોડ રસ્તો છે ને એ આ છે જે પર્વત ઉપર ઈસ્માની માતાનું મંદિર છે. અને આ બાજુ એક પણ મોટો પર્વત છે. એટલું મસ્ત અત્યારે સાથીઓ, અત્યારે એટલું મસ્ત વાતાવરણ છે, કારણ કે થોડો સાંજનો સમય છે એટલે વાતાવરણ પણ એટલું મસ્ત છે. કેમ કે અત્યારે વરસાદી વાતાવરણ સાથે હું અહીંયા આવ્યો છું. પર્વત ઉપર ચડવાનું છે, થોડું મજા આવી જશે. તમે મારી સાથે જોડાયેલા રહેજો. પરંતુ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સાથીઓ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરી શેર અવશ્ય કરજો. આ છે મિત્રો આખો આગળનો ભાગ કે જ્યાં મોટો પર્વત છે અને અહીંયાથી એકદમ ચઢાણ ચાલુ થાય છે. થોડું મિત્રો ચડવાનું છે, પછી જ માતાના દર્શન તમને કરાવું. ત્યાં મહાદેવનું મંદિર છે પણ એ બાજુમાં તમને બતાવી દઉં. અહીંયા સામે અત્યારે થોડું કામ ચાલે છે. બેસવા માટે મસ્ત જગ્યા છે અને ઉપરથી એટલું મસ્ત લોકેશન તમને બતાવી દઉં. અહીંયા બાજુ સામે બધા ખેતરો છે. અત્યારે હું આ ભાગ ઉપર છું, આપણે જવાનું છે ત્યાં. આ રસ્તો છે. તો થોડી સીડીઓ ચડવાની હોય છે, કારણ કે આ પર્વત ઉપર આખું મંદિર આવેલું છે. આખું મંદિર અહીંયા હું અત્યારે સીડીઓ ઉપર સીધો ચડી રહ્યો છું. સાથીઓ હું અત્યારે એક્ઝેક્ટ છું જે પર્વત ઉપર જ્યાં એક્ઝેક્ટલી ઈસ્માની માતાનું મંદિર છે. મારી પાછળ આખો સુંદર નજારો છે ને આ સાઈડ પાછળ મોટો પહાડ છે, પર્વત છે. અને એક્ઝેક્ટ આ તમે જે સામે જોઈ શકો છો આ છે માતાજીનું મેઇન મંદિર. પેલી બાજુ છે મહાદેવનું મંદિર. મસ્ત એવું અત્યારે વાતાવરણ છે. મિત્રો આવજો, મજા આવશે. આ છે મિત્રો ઈસ્માની માતાજીનું મેઇન મંદિર. તમને લાઈવ બ્રોડકાસ્ટ મતલબ વિડીયો દ્વારા હું તમને દર્શન કરાવી રહ્યો છું. મિત્રો પાછળ જે છે મેઇન મંદિર અને એની થોડું મતલબ સાઈડની ભાગમાં જ મહાદેવનું પણ મંદિર છે ને આ પણ એક મેઇન મંદિર છે. 1008 કુંડી આ મેઇન મંદિર છે. અહીંયા કુંડી છે, તમે જોઈ શકો છો. મસ્ત એવી જગ્યા છે. અહીંયા એક્ઝેક્ટલી જે છે તે મહાદેવનું મંદિર છે. મિત્રો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. હર હર મહાદેવ. આ મેઇન મંદિર જે છે તે, અને સામેના ભાગમાં માતાજીનું મંદિર છે ને સાઈડના ભાગમાં જ છે મહાદેવનું મંદિર. સાથીઓ મસ્ત વાતાવરણ છે એની અત્યારનું. આમ એવું લાગે કે ખરેખર પર્વતીય વિસ્તારમાં આવી ગયો હોય ને એવું લાગે છે અત્યારે.
સાથીઓ, આપણે જે આખી જગ્યા જોઈ લીધા બાદ અમારી સાથે છે જયપ્રકાશ મહારાજ કે જેઓ મંદિરનો શું છે પુરાણો ઇતિહાસ એ તમામ બતાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે અહીંયા મને તો ખબર નથી કે શું ઇતિહાસ છે. એમણે જણાવ્યું હતું કે થોડા દિવસ મતલબ થોડા મંથ પહેલાં, થોડા મહિના પહેલાં અહીંયા મોટો ભંડારો થયો હતો, મોટો પ્રસંગ થયો હતો અને અત્યારે આપણે જઈએ जयप्रकाश गिरी महाराज પાસે. શું છે ઇતિહાસ આખો? जयप्रकाश गिरी के जो मंदिर का इतिहास सब कुछ बता दीजिए. है इस्मानी माता जी की जय हो. ये हमारी इस्मानी माता जी का मंदिर है और बहुत पुराना मंदिर है. सैकड़ों साल पुराना मंदिर है. माता जी का स्थान यहाँ पे 1000 वर्ष पुराना स्थान है यहाँ पे माता जी का. ऐसा हुआ था एक बार मुग़ल ने शासन किया था पूरे भारत पे. तो जब मुग़ल यहाँ पे शासन करने के लिए आया था, राज करने के लिए आया था, तो माता जी से उनका युद्ध हुआ और उसके बाद में उसको यहाँ पे राज करने नहीं दिया मुग़ल को. और इस मंदिर से, इस्मानी माता जी मंदिर से हमारे यहाँ पे 200 गांव लगते हैं. तो माता जी ने उससे 200 गांव मांगे थे कि मेरे 200 गांव यहाँ पे छोड़ दो और उसके बाद में तुम कहीं पे भी राज करो. हाँ जी, कहीं पर राज करो. तो यहाँ से फिर माता जी ने उसको खदेड़ा. उसके बाद में अपनी माता जी का इतिहास चालू है और सैकड़ों साल पुराना ये मंदिर है माता जी का, इस्मानी माता जी का. अभी हमारे यहाँ पे बहुत मोटा प्रोग्राम हुआ था, बहुत मोटा प्रोग्राम हुआ था. उसमें लाखों की संख्या में साधु महात्मा लोग पधारे थे, भक्तजन आए थे और 4 महीने का चतुर्मास चला था यहाँ पे. 4 महीने का चतुर्मास चला था यहाँ पे और उसके बाद में भोजन भंडारा चला था 4 महीने, दोनों टाइम 4 महीने के लिए. जय हो इस्मानी माता जी की जय हो. તો આ હતો મંદિરનો તમામ પુરાણો ઇતિહાસ. મિત્રો હિન્દીમાં વાત કરી છે, પરંતુ હું પણ સમજુ છું ને તમે પણ હિન્દીમાં તો સમજો છો, એટલે સમજવાનો તમે પણ પ્રયત્ન કરજો. પરંતુ હું તમને આવા ને આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી અને શેર અવશ્ય કરજો. જય માતાજી.